ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો તેના વિશે આજે ભણવાનું છે. કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરનાર સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ, જંગલો કાપવા ન જોઈએ અને વનીકરણથી કાર્બન ઓછો થાય છે. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું પ્રમાણ વધે છે. પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ, જેનાથી જમીનનું પ્રદૂષણ વધે છે. પછી ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો, જેથી પ્લેન્કટન નામના તરલ જીવોનો જે વિકાસ છે એ થાય છે અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. સજીવ ખેતી અપનાવવી જોઈએ. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા જોઈએ, તેથી પશુઓના જઠરમાં જે મિથેન પેદા થાય છે એ મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ. વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો જોઈએ. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પેટ્રોલિયમ પેદાશોનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. આપણે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ અને સીએનજી છે એટલે કે પેટ્રોલની જગ્યાએ સીએનજી ગેસથી ચાલતા વાહનો છે એનો આપણે વધારે વપરાશ કરવો જોઈએ. આ બધા કારણોસર આપણે ગ્લોબલ વોર્મિંગ છે એને એનાથી આપણે બચી શકીએ છીએ ગ્લોબલ વોર્મિંગથી. અને પર્યાવરણને બચાવવાની વૈશ્વિક નીતિ એના વિશે વાત કરીએ તો કે માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે. ઝાડ કાપીને જંગલો ઘટાડી રહ્યો છે, પોતાના આવાસ માટે વૃક્ષો કાપી નાખે છે. તો વિશ્વને આ બધું સમજાતા 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા એક બેઠક મળી ને ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે એક પૃથ્વી સંમેલન મળ્યું. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ છે એ સ્વીકારે, એટલે કે ઓછો સમય ફેક્ટરી ચાલુ રાખે, તો આ જે છે એ આપણે ગ્લોબલ વોર્મિંગ ઘટાડી શકીએ. અને વિકાસશીલ દેશના વિકાસ માટે આપણે $100 અબજ સહાય આપવી જોઈએ એવું નક્કી કરવામાં આવ્યું છે. 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા. 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ વિશ્વનો નાગરિક છોડે છે અને ભારતનો નાગરિક 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. એટલે કે ઉચ્છ્વાસ દ્વારા નહીં, પરંતુ એની પ્રવૃત્તિઓ દ્વારા, ઉદ્યોગ ધંધાઓ એના દ્વારા, વાહનો દ્વારા જે વાયુઓ ઉત્પાદન કરવામાં આવે છે તેની વાત કરી છે અહીંયા. અને વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશો પર નિયંત્રણ લાદવું જોઈએ, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે. હવે અહીં સ્વાધ્યાય આપેલો છે, એ સ્વાધ્યાય તમારે પાકી નોટની અંદર લખવાનો છે. આવજો બાળકો, ઘરે રહેજો, સુરક્ષિત રહેજો.